આજકાલ દરેક લોકો શુદ્ધ ખાવાનું બહુ પસંદ કરે છે. ખાસ કરીને ગૃહિણી આ ઉનાળાના સમયમાં નવી નવી જે આપણે ઘર વસ્તુ શુદ્ધ ખાવાનું પસંદ કરે છે. હું જોગલ નાથા અને સાગર જોશી અમે બંને મિત્રો આ વિસાવદરની બોર્ડર કહેવાય છે, આ બાજુ ગરવો ગિરનાર છે અને એક આ ગામડું છે. આ ગામમાં અમે બંને મિત્રો આવ્યા છીએ. અહીં એક નવયુવાન છે, ભણેલ તો બહુ ઓછું છે, પરંતુ એમની ખેતી છે અને એમનો ખેતીનો કન્સેપ્ટ છે આજકાલ લોકો જોવા આવે છે. મને એમ થયું હું પણ તમને બતાવું, તમે પણ એમાંથી કંઈ જાણો, જોવો, શીખો. તો આવો મારી સાથે, હું તમને નવજવાનની ખેતી બતાવું. અને ખેતી કંઈક અલગ ટાઈપની છે. સૌરાષ્ટ્રમાં ખાસ કરી મગફળી કપાસની ખેતી કરતા હોય છે, પણ આ કંઈક નવું કરે છે. ચાલો મારી સાથે. આમ તો અલગ અલગ ઘણી બધી ખેતી બતાવતો હોઉં છું, પરંતુ આજે હું તમને બતાવીશ હળદરની ખેતી. જુનાગઢમાં એક નવયુવાન છે અને આ હળદરની ખેતી માટે બહુ વિખ્યાત છે, લોકો એને ઓળખે છે. આજે મારે આવવાનું થયું એટલે હું એને મળાવું. વિરલભાઈ ભીમાણી કરીને છે અને મારી જોડે બેઠા છે. હું એને મળાવું ભાઈ, આ હળદરની ખેતી તમે કેટલા ટાઈમથી કરો છો અને આખી વાત શું છે. કોઈ ખેડૂત વાવવા માંગતો હોય તો ક્યારે આ બધી તમે જોવો છો હળદરના ઢગલા છે. આવી રીતે આપણે તો લૂઝ પેકિંગમાં જોઈએ છે, પણ આવી રીતે જે રીતે મગફળી હોય છે એવી જ રીતે આવે છે. તમે આમ બેઝિકલી હળદર શું કરવા વાવો, તમને એવો કેમ વિચારે? વિચારમાં એવું છે કે સાહેબ આપણે છે ને આ પેલા અમે ઘઉંની ખેતી તો કરતા અને કરી છે, મગફળીની બધી. તો અમે આત્માની એની તાલીમમાં જતા ને કે ઓર્ગેનિક ખેતી કરો અને સારું આપણે લોકોને આપવું છે. આપણે ગમે એ વાવેતર કરી અને વેચી સીધો વેચાઈ જાય છે, ઘઉં, મગફળી, તુવેર, ચણા. તો આ વસ્તુની અંદર ભેળસેળ બહુ થાય છે, એટલે આપણે તો ગમે વેચાણ કરી તો બધામાં પૈસા તો મળે જ છે. આમાં થોડીક મહેનત વધારે છે, એમાં આમાં આપણે ક્યારેય આ પાક ફેલ જતો નથી અને લોકો સુધી આપણી વસ્તુ સારી પહોંચે એને લીધે અમે આ વાવેતરનું કર્યું. આ તમારા ત્રણ ઢગલા છે, આ ક્યાં ક્યાં છે? આની અંદર એવું છે કે આ કયું છે? આ છે માતૃગાંઠ છે ને, માતૃગાંઠ છે સેલમની, બરોબર. પછી આ વેરાયટી છે એ સેલમ જ છે અને આવડી આ જે છે ને પ્રગતિ છે અને આવડી બ્રાહ્મણી આવે ને જે વાયગાવની એ છે. એટલે ત્રણેય વાવવાનું કારણ એ છે કે ઘણા ખરાનું કેવું એવું થતું કે અમે પાવડર નું વેચાણ કરી, અમે 4 વર્ષ આ વાવેતર કરી અને પાવડર વેચીએ છીએ. પણ આની અંદર એવું છે કે એક જ વસ્તુની અંદર 3 વર્ષ બધું કલર, કર્ક્યુમિન અને સુગંધ ત્રણેય મળી જવું જોઈએ, એવી રીતનો આપણે માલ બનાવો છે. બીજા બધા સિંગલ જ વાવેતર કરીને વેચે છે. એટલે આ સેલમ વાવીને તો સેલમ ની અંદર આ સેલમ છે, તમે જોઈ શકો. સેલમ ની અંદર સુગંધ બધા કરતા બહુ સારામાં સારી આવે છે, બરાબર. પછી આ જે છે ને આવડા ઢગલો છે, આ પ્રગતિ નો છે. તો આની અંદર છે ને કલર એકદમ કેસરી આવે, બીજી બધી પીળી હળદર આવે, એટલે આ કેસરી આવે છે. એટલે આ ભેળવી છે અને આ કર્ક્યુમિન માટે આ વાયગાવ નાખી છે, બ્રાહ્મણી જે વાયગાવ ની વેરાયટી આવે છે ને. એટલે ત્રણેયમાં એક જ વસ્તુમાં ત્રણેય વસ્તુ થઈ જાય, કલર, કર્ક્યુમિન ને સુગંધ ત્રણેય જળવાઈ રહે એને માટે. અચ્છા, આ સુગંધ હમણાં કલર, આ કર્ક્યુમિન તમે જે કહો છો એ સામાન્ય લોકોને તો હળદર હોય, પેઢી હોય, બીજું શું? એ તમે જે વાત કરી ને, બજારની અંદર જે હળદર મળે છે ને એની અંદર કર્ક્યુમિન આવતું જ નથી, 1 થી 1.5% ની અંદર આવી જાય છે. અચ્છા. અને અમારે જે આ બધા હોય છે અમે મિક્સ કરીને, અને જો આની અંદર તમે લેબમાં આપો ને તો 3.5 થી ઉપર જ આવે, 4 કે 5, 6% લગી આવી શકે. એમાં જે આ વેરાયટી કર્ક્યુમિન છે ને આમાં 60% નીકળે ઓર્ગેનિક બનાવીને. તો જે લોકોને જાણ છે, ડોક્ટર છે, પ્રોફેશનલ લોકો છે, એને ખબર છે કે આ કર્ક્યુમિન હોય ને તો આપણે કેન્સર જેવા રોગ થાય છે ને તો એની સામે લડી શકે. એટલે એ વધારે યુઝ કરે. લોકો પીવા હોતે લઈ જાય છે આનો પાવડર, જે માતૃગાંઠ નો જે બ્રાહ્મણી નો નીકળે તો લોકો પાણી કે દૂધ ની સાથે, ગાયના દૂધ સાથે પીવે છે હોતા. અચ્છા, તમે આનો 1 વીઘામાં કેટલું ઉત્પાદન થાય? આપણે લીલી ની વાત કરો કે લીલી છે ને 6 થી 8 ખાંડી જેવું અમારી જમીનમાં ઉતરે છે. અચ્છા. અને પછી પાવડર કરીને તો 400 થી 600 કિલો લગી ઉતરે. અચ્છા. 3 ભાગનું નીકળી જાય છે, કેમ કે પાણીનો ભાગ જે હોય ને બધો બળી જાય. બાફીને પછી સુકવીને પાલિશ કરી એટલે ઉપરની જે ચાલ હોય ને આ બધી નીકળી જતા એવી રીતનું 3 ભાગ નીકળી જાય છે, 1 ભાગ જ વધે છે વજન. બરાબર. તમારો માલ માની લો કોઈ માણસ લઈ જાવ તો આ કઈ રીતે લઈ? એમાં સેલિંગ ની વાત કરીએ તો આપણે છે ને જે દુકાનોમાં કે ક્યાંય હોલસેલ કરે છે ને એ લોકોને આપણે પાવડર આપતા નથી. આપણે ડાયરેક્ટ આપણી ગણતરી એવી રીતની છે કે આપણો માલ લોકો સુધી વધારે કેવી રીતે પહોંચે, અને એ લોકોને જો આપણે હોલસેલ વાળાને આપીએ તો એ લોકો એનું કમિશન જાજુ ચડાવી અને આમાં ડુપ્લિકેટ ભેળસેળ કરીને વેચે. એવું આપણે કરવું નથી. એટલે આપણે રિટેલ જ અહીંથી અથવા મારી ઘરેથી હું આપું છું
અને પછી બહારથી કોઈને હોય ને તો બહારથી અમારા સગા સંબંધી હોય તો એનું ગ્રુપ હોય ને તો એ જાજો મગાવે તો હું બસમાં કુરિયર કરી આવી દઉં છું, રાજકોટ, સુરત કે ગમે ત્યાં જેવી રીતની જરૂરિયાત હોય એ રીતે. કેટલા ટાઈમ વેચી, કેટલો ટાઈમ હોગો, કેટલો ટાઈમ પડ્યો રે વેચાણ? આપણે આને કઈ થતું જ નથી, આખું વર્ષ રહેતો હોય. આપણી પાસે મહિનોથી નથી થતું, 20 કે 25 દિવસમાં તો બધો માલ વેચાઈ જાય છે આરામ. બાકી આમ પડ્યો રહેતો કે વાંધો ન? નહીં, આને કઈ નથી થતો. જો ગાંઠિયા તમે આમનું રાખી ગયો તો આને કઈ થાય નહીં. આ ગાંઠિયા ફૂલ આમાં સેજે ભેજ નથી રહેવા દેતા, એટલો અમે એને સુકવી છે. જો બરાબર પથ્થર જેવું જ થઈ જાય છે. એટલે આ ગાંઠિયા આમનું રહી જાય તો આને ભેજ ન લાગે એ રીતે પ્લાસ્ટિકની કોથળીમાં પેક કરીને મૂકી ગયો અને પોર તમે દરો ને તો એવો ને એવો પાવડર નીકળે. અને અમારો પાવડર રાખો ને તો એમાં કઈ ઓલું નથી થતું. બરાબર. તો આ પછી માની લો તમે તમારો પાવડર બનાવો? હા, અમારો જ બનાવી. આ ઘંટી છે એમાં? હા. અને પછી લોકોને વેચો? હા, લોકોને વેચી. કોઈ અમુક એમ કે અમારો પાવડર તમે વેચી ગયો, તો એ અમે એવું કરતા નથી. અમારી પાસે માલ પતી જાય એટલે ગમે એને કહી દે ભાઈ પૂરો થઈ ગયો, હવે પોર આવશે. કેમ કે વર્ષમાં એક જ વખત આ પાક તૈયાર થાય છે એટલે એક વખત જ વેચવાનો હોય. આમાં તમે માવજત શું કર્યું? માવજત આપણે તો આ ઓર્ગેનિક ગાયની ખાટી છાશ અને આપણે ગાયનું જે ગૌમૂત્ર અને છાણ અને રાફડાની ધૂળ નીચેની જે રાફડામાં આવે ને એને વડલાની નીચેની માટી, એનાથી અમે જીવામૃત કરીને પાઈએ છીએ. અચ્છા. બાકી દેશી ખાતર આપણે નાખીએ છીએ ગાયનું. બીજું કોઈ આની અંદર કેમિકલ કે આપણે ફર્ટિલાઇઝર ખાતરનો ઉપયોગ બિલકુલ નથી કરતા. તો ઉત્પાદન મળી જાય? હા, મળી જાય છે. આમાં બીજો કોઈ રોગ નથી આવતો. ગાંઠિયાને વ્યવસ્થિત છોડને પોષણ આપવા માટે આ ખાતર આપીએ છીએ. એટલે અળસિયા નીચે તો ખાતર બનાવે જ છે. તો બીજો કોઈ માણસ છે તો બીજો માણસ વાવે તો શક્ય છે? હા, બધા માણસ કીધે, અભણ માણસ કીધે શક્ય છે આ પાકનું વાવેતર. મહેનત છે આમાં, મહેનત છે એ પ્રમાણે તમને આની વળતર મળી જાય છે બીજા પાક કરતા. આમાં બીજી રીતે કોઈ નિષ્ફળ જાય ખરો? નહીં. આમાં એકેય રીતે નિષ્ફળ જતો જ નથી માણસ. નહીં. પછી તો હાવ ટાઈમસર સમયસર પાય નહીં. આને પિયત પાણી કેટલું? પાણમાં એવું છે કે ચોમાસાનું વાવેતર છે. આપણે પિયતની વ્યવસ્થા હોય તો તમે 5મા મહિનામાં અડધો થાય 15 તારીખ પછીથી વાવેતર કરી શકો. તો પછી વાવણી થાય ને ત્યાં સુધી આને સતત 8 જે પાવું જ પડે તડકા હોય ને ત્યારે. જો તમે પાવ નહીં તો આ બફાવાની શક્યતા રહે. અને બીજી એ છે કે જે લોકોને પિયતની વ્યવસ્થા ન હોય તો એ લોકો આપણે ચોમાસાની અંદર વાવણી થાય ને ત્યારે વાવે ને તો હાલે. અચ્છા. નીકળે છે જાન્યુઆરીમાં 8 મહિના ઉભો રહે. 8 મહિના ઉભો રહે? હા. તો લીલું બી વેચાય? હા, લીલું હોતે ને વેચાય. લીલું આપણે કાઢવું હોય તો 1 મહિનો વેલી પાકી લીલી નીકળી જાય. હજી કાઢીને એનાથી તો પછી વેલા છૂટા થઈ જાય? વેલા છૂટા થઈ જાય પણ એટલું બધું માર્કેટ નથી. પાવડર જેટલો ખવાય છે ને જનરલી એટલી લીલી ન જોઈએ બધાને જનરલી, સમજી ગયા? પાવડર આખું વર્ષ ખવાય છે. અને લીલી છે ને આપણે શિયાળાની સમયગાળો હોય ને ઠંડી પડતી હોય ત્યારે જ લોકો ખાય. અને શાકેય બનાવે છે અને અથાણાય બનાવે છે લીલી હળદરની. બરાબર. પછી આ તમારું જે માર્કેટ છે કેટલા કિલો ક્યાં સુધી જાય છે? ગુજરાતમાં બધે જાય? બધે ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ તો જાય છે પણ અમુક વિદેશમાં હોતે ને હું મોકલું છું. 4 કે 5 દેશની અંદર જાય છે. પણ વિદેશમાં એટલું બધું હજી છે નહીં, કેમ કે પોર ગયા વર્ષથી શરૂઆત થઈ છે. એટલે જે પોર ગયા વર્ષ લઈ ગયા હતા ને એના પાછા ફોન આવે છે એ વધારે છે. જે હું ગમે આપણી પાસેથી લઈ જાય છે ને એના ગ્રુપની સગા સંબંધીની પાસે બીજા વર્ષે કે છે કે તમારો પાવડર બરોબર છે એ રીતનું. એટલે વ્યવસ્થિત આપણે એને માલ આપીએ છીએ. બરાબર. આને તમે તમારી રીતે આમાં માની લો કે આ દરો છો તો એમાં પછી નાખવું પડે કે નહીં? કોઈ જાતની અમે ભેળસેળ નથી કરતા. એટલે જ અમે છે ને અહીંયા લેવા આવવાનો આગ્રહ વધારે કહીએ છીએ કસ્ટમરને કે તમે જાતે આવો, તમે જોવો એમ અમે દરી દઈએ અને પેકિંગ કરીને આપી. પણ આજે સિટીના લોકો છે એને પોસિબલ નથી ત્યાંથી આવું અહીંયા. એટલે કે અમે તમારા વિશ્વાસે લઈ લઈએ છીએ પાવડર. આમાં તો માની લો આમાંથી ઘઉંની જેમ લોટ જ નીકળી પડે? હા, લોટ જ નીકળી પડે. હા, કમ્પ્લીટ. ભેળસેળ કરવા વાળા તો બીજું ઘણું ખડું આમાં ભેળવે છે. આના સિમિલર આના જેવું બીજું ઘણું બગડી શકે? હા. બરાબર. પછી આ માની લો કોઈ માણસ લઈ જાય તો હળદર 1 વર્ષ સુધી કઈ થાય નહીં? કઈ ન થાય. અમે તમારી હળદર છે ને વર્ષ દિવસની ગેરંટી આપી, કઈ ન થાય આ પાવડર ની અંદર. કેમ કે અમે છે ને બીજા બધાને આગળ ચાલુ થઈ જાય છે વેચાણ. અમારું પાછળ જ હોય, હોળીની આડે ગાળે જ અમે કરી. એટલે ફૂલ પાકે પેલા જમીનમાં ઉભી હોય ને ત્યારે અમે વેલી નથી કાઢતા કે જેથી કરીને આમાં તેલ હોય ને કર્ક્યુમિન એ હરખું બેહે ને કલર એ સારો આવે. પછી પાછી એને બાફીને એને 20 કે 25 દિવસ, જો તડકો વધારે હોય તો 20 દિવસમાં સુકાઈ જાય, નકર મહિનોય લાગે. 1 મહિનો લાગ્યો તો વાતાવરણ સારું ન હોય એટલે ફૂલ હાવ સુકાઈ જાય. અંદર આની અંદર સેજે ભેજ ન રહે ને
ત્યાં સુધી અમે તપવા દઈ. પછી ઉપરની ચાલ નીકળી જાય અને પાલિશ કરીને એટલે આવી રીતની થઈ જાય. આમ ફૂલ પથ્થર જેટલું ખડખડવું જોઈએ. બરાબર. ઈ પેલા દરવાની નહીં ક્યારેય, સેજ ભેજ રહેવો જ ન જોઈએ. એટલે છે ને આની અંદર ક્યારેય તમારે આખું વર્ષ, અમારે ગયા વર્ષનો પાવડર અટાણે અમે ખાઈ છીએ ને, અમારી ઘરની જ વાત કરું તો એવો ને એવો છે, એની જ ક્વોલિટી તમે જોવો ને તો. બરાબર. તો જ બીજી વખત ગમે ઈ લેવા આવવાનું છે. આમાં કોઈ પર્ટિક્યુલર એક વેરાયટી ની તો માંગ ન હોય ને કે આમાં? નહીં, વધારે જનરલી અમારી બાજુ અને જનરલી વધારે સુગંધ વધારે આવે ને એટલે સેલમ ની હોય, જે આ સેલમ જ છે. અચ્છા. પણ અમે શું કરીએ છીએ કે આની અંદર આ પીળા જેવો પીળાશ ઉપર કલર રહે છે, એટલે એને લીધે અમે પ્રગતિનું વાવેતર કર્યું છે. કેસરી બધાને કલર સારો ગમે જનરલી બૈરાઓને, એટલે ઈ એમ કે આ થોડીક પીળી વધારે છે, એટલે એને લીધે મિક્સ કરવા હાટું છે ને અમે આ પ્રગતિનું વાવેતર કર્યું છે. બરાબર. અને કર્ક્યુમિન માટે જે ડોક્ટર ને જે સાહેબો છે ને મારા બાગાયત વાળા ને, એ બધા લોકોનું એવું કેવું છે કે કર્ક્યુમિન જાળવાઈ રહેવું જોઈએ, એ રીતનું કરવાનું. એટલે અમે આ વાવેતર કરી છે. નકર આનું છે ને ઉત્પાદન ઓછું આવે છે. આજે મેં વાત કરી ને એટલું બધું આનું ઉત્પાદન નથી આવતું સેલમ જેટલું. પણ છતાંય શું છે કે ક્વોલિટી સારી રહે અને લોકોને સારો પાવડર મળે. 2-3 વર્ષ તમે વાવશો તો તમારા ખેતરમાં તો કઈ થાય ને? એમાં ને એમાં નહીં વાવવાનું સાહેબ. આપણે એમાં એવું છે કે બે સીઝન એક વખત જ આ થાય, બરોબર. આપણે ચોમાસું અને શિયાળું 2 સીઝન જાય. પછી તલ કે બીજું ગમે વાવી દે, પણ બીજી જમીન હોય ને આપણી પાસે એમાં વાવવાની. એ રીતે વાવેતરની તો છે ને ફેરબદલી પાકની તો બધામાં કરવી જ પડે એમ. અચ્છા. બાકી ખાતરનું જોર રાખવાનું દેશી, અને જીવામૃત રેગ્યુલર પાણે અમે પાઈ દઈએ છીએ. બધા એમ કે એક પાણ મૂકીને એક, પણ અમે એવી રીતે ન કરીએ. હળદરમાં એકમાં આ રીતે કરીએ છીએ. કેમ કે ગાંઠિયો આપણે મોટો જોતો હોય સાઈઝ, એટલે એને હે ને પોષણની જરૂર તો પડે જ એમ. બરાબર છે. કોઈ માણસને લેવું હશે તો વીમા વિરલભાઈને કઈ રીતે મળશે? માની લો કે આપણે સ્ટોરી જોશે, કોઈ એમ કહે કે મારે લેવું છે તો શું તમારો મોબાઈલ નંબર? હા, મારો મોબાઈલ નંબર 9971804008, એની ઉપર કોન્ટેક્ટ કરે. ના લોકેશન કયું છે? આ સેમરાળા, તાલુકો જિલ્લો જુનાગઢ. તાલુકો જૂનો બે? હા. કેટલું થાય જુનાગઢ? કેટલું? જુનાગઢ અહીંથી મારે 25 કિલોમીટર થાય ને. જુનાગઢ તાલુકાનું આ છેલ્લું ગામ આવે. આની બાજુમાં વિસાવદર તાલુકો આવી જાય. અચ્છા. અચ્છા, આ આમ કેટલાક ચાલતું હોય તમારે? નીકળી ગયા પછી કેટલા દિન પતી? આ વેસાણ ની વાત કરો. વેસાણ અમારે હે ને 10 થી 12 દિવસમાં ગયા વખતે તો પતી ગયું હતું. ગયા વખતે વાવેતર કરતા વાવેતર થોડુંક વધારે 1 હેક્ટરનું વાવેતર હતું, એટલે આ 20 દિવસ જેવું તો હાલશે. એનું કારણ એવું છે કે ઉત્પાદન ગયા વર્ષ કરતા સારું છે. 1.5 ખાંડી પાવડર નું આવશે ઉત્પાદન. હા, બરાબર. અને બીજે બજારમાં આમાં કોઈ બીજું આવે છે? આપણે માની લો કે લસણ તો પેલું ચાઇનીઝ આવે ને બીજું આવે, આમાં નહીં, આમાં એવું ચાઇના નું નથી આવતું. પણ આમાં છે ને આ ગાંઠિયા ભેગા છે ને બીજું બધું બહુ ભેળસેળ કરે છે. ચોખા હોતે ને દરી નાખે કલર કરીને. અચ્છા, સમજી ગયા? પછી અમુક ટકા આની અંદર તેલ નીકળે છે. એ તેલ ને થોડું ઘણું અર્ક નાખે અને ચોખા દરી નાખે એટલે આના જેવો પાવડર થઈ જાય. પણ એ તમે જો કર્ક્યુમિન એમાં ન હોય જરી કે, ખાલી સુગંધ જ આવે ને કલર આના કરતા સારો આવે. મારો જે પાવડર છે ને એના કરતા તમને બજારમાં છે ને પાવડર સારો આવે, અને મારા ભાવ કરતા સસ્તા ભાવે વેચે. એવી રીતનું થાય છે. પણ એમાં હેલ્થ માટે નહીં સારું? હા, હેલ્થ માટે કઈ ફેર એનાથી તમને કઈ ફરક ન પડે. કપમાં ને એમ જે હળદર તમને કામ આપે ને એ કામ ન આપે. તમે ખાલી પીવું તો તમને લાગે કે મેં હળદર પીધી છે દૂધમાં કે એ રીત. બરાબર. કેટલું ભણેલા છો? હું તો 10 ભણેલો છું. મારી પાસે કઈ ભણતર નથી, એવું બધું ખેતી જ કરી. બરાબર. કેટલા વીઘા જમીન છે? જમીન 35 વીઘા. બરાબર. આ કેટલા વીઘામાં હતું? આ વાવેતર 1 હેક્ટર હવા 6 વીઘામાં હતું. એમાં આપણે કપાસ ને આપણે તુવેર અને હળદરનું મોડેલ ફાર્મ કર્યું હતું, જે આત્મા પ્રોજેક્ટ દ્વારા કહેવામાં આવ્યું હતું મિક્સ પાક પદ્ધતિ અપનાવો ને. આ હળદરમાં એવું થાય છે કે આ મહારાષ્ટ્ર સાંગલીમાં ને એમાં વાવેતર વધારે થાય. આપણા કરતા ઠંડુ વાતાવરણ વધારે રહે ને, એટલે આપણે તડકો સીધવાની માથે પડે ને તો આ પાંદડાને કિનારી દાજે બરે એવી રીતનું થાય ને, અને પાનની પપુડી વરે. એટલે અમે તુવેર સાયો કરવા વાવી હતી. આની અંદર તુવેરે હારી થઈ ને હળદરે હારી. તુવેર કેટલી? તુવેર એમ માનો ને કે ખાંડી જેવું 400 કિલો ઉપર થાય તુવેર. હા, એમાં 16 આયરું જતી હોય છે. બરાબર. 3 આયર હળદર ની હતી ને 1 આયર તુવેર ની હતી. એ રીતનું હતું. વિરલભાઈ, હું તમને એવું પૂછું, આમ તમે આમાં નાખતા હોય બધું, માની લો કે આ પથ્થર છે, નકોર વસ્તુ છે, તો આમાં આ દળાઈ નું છે? નહીં, એમાં એવું છે સાહેબ, આપણે પથ્થર છે ને એ તો મેં દહીંનું કરી નાખ્યું કમ્પ્લીટ. પણ સેજી આપણે આજે પતરું હોય કે બોલ નટ આમાંથી કદાચ ખુલી ગઈ હોય તો એ જાય નહીં. આમાં મેગ્નેટ આવે, જો ચોટી જાય. ખુલ્લું હોય ને તો એ જો બરાબર અંદર જાય જ નહીં. તમે ગમે એમ કરો ને એટલે લગી જાય ને અહીં ચોટી જ જાય. બરાબર. એટલે
આપણે પાવડરમાં ક્યારેય આવી રીતનું પતરાનું ભૂકો કે કોઈ વસ્તુ જાય નહીં. પાવડરની ક્વોલિટી એમ છે. પછી આ એટલું ગરમ રહે કે આ શું છે? આ સાયક્લોન છે ને, તો આ બીજા બધા મશીન ની અંદર સાયક્લોન નો સિંગલ એમનું જ આવે છે અહીંથી. પછી આ કઈ આવતું નથી, આ ખાલી ગોળો જ આવે છે. આની અંદર 2 મોટર આવે, એટલે અહીંથી જે પાવડર જે દરાઈ જાય ને અહીંયા ઠંડુ કરે, ફેરવે. પછી ફેરવે ને પછી નીચેથી આવે છે. અને બીજા બધા મશીન કરતા એવરેજમાં બહુ ઓછી હોય, એવરેજ આવે છે કલાકે. બીજા બધા મશીન છે ને, આવડા મશીન તમે લેવા જાવ ને તો 40 કે 30-40 કિલો પાવડર કલાકે કાઢી નાખે. આપણે 15 થી 20 કિલો જ કાઢે. અને અમે બહુ ઓછા RPM હાકી છીએ, જેથી કરીને કર્ક્યુમિન બળે નહીં ને પાવડર બળવો નથી. સ્વાદ જે એનો કુદરતી હોય ને એમનું જળવાઈ રહે છે. અચ્છા, એટલે આ માની લો કે આ એટલા ઘર્ષણ માંથી આવે તો એટલું બધું કઈ કલર કે એવું કશું નહીં. એ ઘર્ષણ ન્યા નો થાય, ઘર્ષણ અહીંથી થઈને આવે, આમાં ફેરવે એટલે ઠંડો થઈ જાય. એટલે તમે ડાયરેક્ટ પેકિંગ કરી શકો, પણ પેકિંગ તો તોય અમે ઠરવા દઈએ છીએ. કર્ક્યુમિન બળે નહીં ને એને લીધે અમે છે ને અને બહુ ઓછા RPM હાકી. સ્પીડ નથી, અમે એવરેજ નું નથી જોતા. તો આમ તો હળદરની ખેતી આપણા માટે કોઈ નવી નથી, પણ આ થોડીક લેટેસ્ટ વાત છે. મેં એમના નંબર આપ્યા છે. તમે ખેતી કરવા માંગતા હોય કે હળદર લેવા માંગતા હોય, ગૃહિણી છો તો બી એમનો કોન્ટેક્ટ કરજો. આ આપણે તો બધું પેકિંગ વાળી વસ્તુ ખાતા હોય છે, પણ એ ઘર અને ઓર્ગેનિક વસ્તુ છે. તમને એવું લાગે કે ના બરાબર, તો તમે જો વિચારો અને તમારી વિવેક બુદ્ધિથી જોવાની વાત છે. બસ આટલું જ. ફરી મળશું કોઈ ખેડૂતના નવા વિચાર, નવા આઈડિયા, નવા કન્સેપ્ટ સાથે. ત્યાં સુધી મને રજા આપો. જય જય ગરવી ગુજરાત.